આગામી દિવસોમાં ચીનના પ્રમુખ ભારતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મસ્થળ વડનગરની તેઓ મુલાકાત લે તેવી અટકળો સેવાઈ રહી છે। વડનગરવાસીઓ આ વિશે શું કહી રહ્યા છે, સાંભળીએ। चीन के बारे में कुछ बहुत ज़्यादा कहना हमारे लिए बहुत बड़ी बात है। इंडिया में आते हैं और गुजरात वडनगर में जो आते हैं तो हम सब गर्व लेंगे। और वडनगर है वो बहुत प्राचीन नगरी है, ऐतिहासिक नगरी है। बहुत सी स्थापत्य कला है, बौद्धिस्ट बुद्ध का स्थापत्य भी यहाँ से निकला है। तो चीन ये का प्रेसिडेंट यहाँ आते तो बहुत अच्छा हो। वडनगर एक ऐतिहासिक भूमि है, एक धार्मिक नगरी है। यहाँ याज्ञवल्क्य ऋषि का आश्रम है। इनका याज्ञवल्क्य ऋषि का यहाँ जन्म हुआ था। तानारीरी यहाँ जो मल्हार जाग जो गाया था वो भी यहाँ की वतनी थी। और इन्हें तानसेन का जो आग लगी थी वो भी इनके बुझाया था। वडनगर एक पौराणिक नगरी है और माननीय वड़ा प्रधान माननीय श्री नरेंद्र भाई मोदी का वतन है। और यहाँ बौद्ध मठ भी पौराणिक पुरातत्व विभाग ने निकाल के रखे, तो उनसे प्रभावित होकर यहाँ शायद आ सकते हैं। वडनगर एक ऐसा नगर है कि जिसको पश्चिमोत्तर भारत की एक सांस्कृतिक नगरी की दृष्टि से अच्छी तरह से समझने वाले को मालूम है कि बहुत पुराना नगर है। प्राचीन परंपरा से देखें तो इस नगर में वैदिक परंपरा, बौद्ध परंपरा और जैन परंपरा अत्यंत समृद्धतया धार्मिक बाबत में आगे कुछ कर रही थी और आज भी उसकी निशानी मिलती है। ભરૂચના અંબિકાનગર યંગસ્ટર ગ્રુપ દ્વારા ઇકો ફ્રેન્ડલી ફાઇબર ગણેશજીની પ્રતિમા પ્રસ્થાપિત કરાઈ છે, જે ભક્તજનોમાં આકર્ષણ જન્માવી રહી છે। जय गणेश देवा, जय गणेश जय गणेश जय गणेश देवा। माता जनी पार्वती पिता महादेवा, माता जनी पार्वती पिता महादेवा। जय गणेश जय गणेश जय गणेश देवा, माता जनी पार्वती पिता महादेवा। અને આ અંબિકા યંગસ્ટર્સ પરિવાર દ્વારા
2014માં ઇકો ફ્રેન્ડલી પ્રતિમાનું અમે અહીં આયોજન કરેલ છે અને આનો કન્સેપ્ટ એક છે તે રાણકી વાવ ઉપર જે અમદાવાદ સ્થિત છે અહીં રાણકી વાવ ઉપર આખો અમે કન્સેપ્ટ આની ઉપર રાખેલો છે અને તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે ભરૂચની સૌથી મોટી અને શું કહેવાય ઇકો ફ્રેન્ડલી પ્રતિમાનું અમે આ વખતે આયોજન કરેલ છે અને એની વિસર્જન યાત્રા કાઢીને અમે નીલકંઠેશ્વર સ્થિત લઈ જઈશું અને ત્યાં ખાલી નર્મદા જળનો છંટકાવ કરી અને ત્યાં નર્મદા જળનો છંટકાવ કરી અને ત્યાંથી અમે પાછા આ મૂર્તિને અમે વિસર્જન કરવાના નથી અને આનો એક કન્સેપ્ટ એવો છે કે ત્યાં જે જળ પ્રદૂષણ ન થાય એ રીતનો અમે કન્સેપ્ટ રાખેલો છે અને એનાથી શું કહેવાય નેચર બચે અને પર્યાવરણ પ્રદૂષણ ના થાય એ વખત ગણેશોત્સવ ચાલી રહ્યો છે એમાં ભરૂચમાં બધા જ ગણપતિઓની મૂર્તિઓ મેં જોઈ. અંબિકા યુવક મંડળની આ નવો એક કોન્સેપ્ટ છે ફાઇબરના ગણપતિ, જ્યાં આખું રાણકી વાવનું દ્રશ્ય ઊભું કરેલું છે અને જોવાલાયક છે. એ લોકોનો કોન્સેપ્ટ છે કે મૂર્તિનું વિસર્જન નથી કરવાના અને મૂર્તિને નર્મદાના નીરનો જળ છંટકાવ કરીને એ લોકો રિટર્ન પાછી લાવવાના છે. બહુ સારો કોન્સેપ્ટ છે જેનાથી જળ પ્રદૂષણ પર અટકશે અને આ ગણપતિની મૂર્તિઓ તો તમે અનેક જોઈ, પરંતુ ક્યારે નાળિયેરના કૂચામાંથી બનેલ શ્રીજીની મૂર્તિ જોઈ છે? જી હા, અંકલેશ્વરની મહિલાઓએ કરી બતાવ્યું છે આ અદ્ભુત કાર્ય. જુઓ અમારો રિપોર્ટ. ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ સ્થાપિત કરવા પર ભાર મુકાઈ રહ્યો છે, ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીની સોસાયટીની બહેનોએ કંઈક આવું જ કામ કરીને બતાવ્યું છે. પોલ્યુશન અટકાવવાના સંદેશ સાથે અંકલેશ્વર જીઆઈડીસીના વજ્ર વિહાર સોસાયટીની બહેનોએ નાળિયેરના કૂચામાંથી આકર્ષક ગણેશજીની મૂર્તિ બનાવી છે. આશરે 20 કિલો જેટલા નાળિયેરના છોતરામાંથી આ મૂર્તિ માત્ર 2 દિવસમાં તૈયાર કરીને સ્થાપિત કરાઈ છે. બસ એ જ કે અત્યારે પોલ્યુશન ને પ્રદૂષણ અટકાવવા માટેનો આ એક મોટો હેતુ છે કે આનાથી આપણને પોલ્યુશન અટકાવી શકીએ છીએ અને બાળકોનામાં આ એક બનાવવાની પ્રેરણા મળે છે અને પોતાનો ઉત્સાહ જાળવી શકે છે. હા, જાતે બનાવ્યા છે, પણ મારા સોસાયટીના બધા જ નો સાથ સહકારથી બનાવ્યા છે. ભાઈઓ બહેનોએ મને એટલો બધો સપોર્ટ કર્યો છે કે 2 દિવસ અમે લાગ લગાટ આખો દિવસ બહેનોએ દિવસે અને રાત્રે 12 વાગ્યા સુધી ભાઈઓએ પણ અમને ખૂબ મહેનત કરાવી છે અને મારે જે જોઈએ એ મને હાજર કરીને આપ્યું છે. એટલે હું આજે આટલું બનાવવામાં સક્સેસ ગઈ છું. અને ઇકો ફ્રેન્ડલી છે. આ નાળિયેરના છોડાના જ બનાવેલા છે. આની અંદર લગભગ 20 કિલો જેટલા મેં નાળિયેરના છોડાનો ઉપયોગ કરેલો છે અને કટિંગ કરી અને ખાલી નાળિયેરના છોડા અને બસ બીજો કોઈ ઉપયોગ કરેલો નથી આમાં. નાળિયેરના કૂચામાંથી બનાવેલ આ શ્રીજીની મૂર્તિએ લોકોમાં ભારે આકર્ષણ જન્માવ્યું છે. ધર્મેશ પટેલ, જનઅધિકાર ન્યૂઝ, અંકલેશ્વર. આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર માટે જોતા રહો જનઅધિકાર ન્યૂઝ. નમસ્કાર.